નમસ્કાર. આજની આઈક્યુએસી સત્રાંત બેઠકમાં ઉપસ્થિત આજની આઈક્યુએસી સભાના અધ્યક્ષ મિલન સર, જોશી સર, રાણા સાહેબ, સમીર સર અને દવે સાહેબ, રિસ્પેક્ટેડ નાગર સર, પુષ્પા બેન, રોહિણીબેન અને અમારા અધ્યાપક શ્રીઓ કે વિદ્યાર્થીની બહેન. આજે મારે ફીડબેક આપવાનું એક સુંદર મને એક તક મળી, તો આપને જણાવતા આનંદ થાય છે જોશી સર કે અમારી ખાસિયત એ છે કે કોઈ તૈયારી નથી કરવી ફીડબેક આપવાની, કંઈ વિચારવું નથી બેન, કે કંઈ ગોઠવવું નથી પડતું કે શું બોલીશું, કેમ કે અમારી જે કોઈ પણ પ્રવૃત્તિ હોય છે સર, સમીર સર, આપ તો મહદઅંશે અમારા સાક્ષી હોય છે, તો અમારી જે કોઈ પણ પ્રવૃત્તિ હોય છે એ પ્રવૃત્તિ સાચા અર્થમાં પ્રવૃત્તિ હોય છે. માત્ર ફોટો પાડવા માટે કે બતાવી દેવા માટે કે છપાઈ દેવા માટે અમારી કોઈ પ્રવૃત્તિ હોતી નથી. બિલકુલ બોટમથી લઈને ટોપ સુધી વાત કરું અમારા કોલેજની, તો અહીંયા આ બાજુ અમારા સાહેબની ઓફિસ છે, ત્યાંથી શરૂ કરીને ઉપર પેલી બાજુ કોર્નરમાં અમારી લાઇબ્રેરી છે. સાહેબથી માંડી અને અમારા લાઇબ્રેરિયન છાયાબેન સુધી વચ્ચે આવનારા દરેક કર્મચારી અદ્ભુત રીતે એમની સેવાનું યોગદાન આ સંસ્થામાં આપે છે. અને જો બીજી વાત કરું તો અમારા કોલેજની ગુરુકુલ મહિલા કોલેજ માટે ગુરુકુલ પરિવાર એવો શબ્દ પ્રયોજાય છે વારંવાર, તો સાચા અર્થમાં પરિવાર, સાચા બહેનો સાથે બેસી શકાય, સર સાથે બેસી શકાય, કંઈ મૂંઝવણ હોય તો વાત કરી શકાય, કંઈ ખુલ્લા મને એમની સાથે હળવા થઈ શકાય. આ ભાવ એક અમારો ગુરુકુલ પરિવારમાં તમને જોવા મળે, તો સાચા અર્થમાં એક પરિવાર છે. બાકી અમારી જે વિશેષ ઉપલબ્ધિ છે ગયા સત્રની, તો એને ઇન્ટરનેશનલ સેમિનાર અમે ગણાવી શકીએ. સરની ઉપસ્થિતિમાં આ ચોથો અને બહુ ઇન્ટરનેશનલ ઉત્તમ સેમિનાર અમે બધાએ સાથે મળી અને સામૂહિક પ્રયાસથી પાર પાડ્યો. સાચે જ કહે છે સાહેબે હમણાં જ કીધું કે આપ સૌ અમારી કોલેજના, અમારા ગુરુકુળના સ્તંભ છો અને આપના ઉપર અમારી આ આખી ગુરુકુલ કોલેજ એ ટકેલી છે. સરે સાચું કીધું હમણાં કે ટીમ જો હોય તો કેપ્ટનનું અસ્તિત્વ અને એની મહત્તા છે. તો ખરેખર અમને પણ આનંદ છે કે અમને આવા કપ્તાન મળ્યા. ધોનીની જેમ મિસ્ટર કુલ તો નહીં કહી શકીએ અમે, પણ કપ્તાન છે ડેફિનેટલી. તો મજા આવે છે એમની સાથે કામ કરવાની. અને સર આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ ક્વોલિટી ચેકઅપની જે પ્રોસેસ છે એ બેન ઇન્ટરવ્યૂ રૂમમાંથી શરૂ થઈ જાય છે. ત્યાં જ બરાબર ટકોરા મારવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે બેટા આપ સમર્પિત રહી શકો છો? તો અમે કહીએ કે યસ સર. ત્યારે ખબર નથી હોતી કે સમર્પિત કેમ થવાય. અહીં આવીએ અને સર સાથે અમે અમારો પાલો પડે અને કામ શરૂ થાય ત્યારે ખબર પડે છે કે સમર્પિતતામાં શું છે. પણ ખરેખર બહુ અદ્ભુત વાત છે. તમે કલ્પના કરો કે સવારે 6 થી સાંજે 6 સુધી અથવા 7 સુધી નોનસ્ટોપ કામ કરવું, તો મને ઘણી વખત એવો વિચાર આવે, હું એક વિષય રૂમ પર જાઉં એટલે કે નાગર સાહેબ આ એનર્જી લાવતા ક્યાંથી હશે? જો હું 40 એજ ઉપર જો થાકી જતો તો સર નોનસ્ટોપ અને ડેઈલી રૂટીન, ડેઈલી આ એમને સવારે 6 થી સાંજે 6 સુધીનું એમનું રૂટીન, અદ્ભુત રૂટીન એમનું, આ એક એમની એનર્જી, આ એમની સ્પિરિટ એ ક્યાંથી આવતી હશે એ એક સવાલ છે. તો બહુ મજા આવે છે સરની સાથે કામ કરવાની. અને આજે અહીંયા આઈક્યુએસીનો આપણે સાચો અર્થ તો સમજીએ છીએ, પણ અમે સદભાગી છીએ કે આપણા જેવા આઈક્યુએસી મેમ્બર્સ મળ્યા છે. તો આ સર પાસેથી હું શીખ્યો છું કે સર ક્યારેક કોઈ સ્પેલિંગ્સ હોય તો એને થોડી મરોડીને એની વિશેષતાઓ રજૂ કરતા હોય છે. જેમ કે તમે હમણાં એમનું કવિત્વ જોયું, સર એક ઉમદા કવિ પણ છે, બહુ સુંદર કવિતા પણ લખતા હોય છે. તો આજે મેં કંઈ બેઠા બેઠા વિચાર્યું કે અમે એવા સદભાગી છીએ કે આઈ મીન્સ ઇન્ટેલિજન્સ, ક્યુ મીન્સ ક્વોલિફાઈડ, A and C for committed. हमारी आईक्यूएसी જે ટીમ છે
એ અમને બધી રીતે સહકાર અને પ્રેરણા પૂરી પાડનારી છે. એવા જ અમારા આચાર્યશ્રી પણ છે અને ઓવરઓલ અમે તમારા થકી જ અને આચાર્ય સાહેબના નેતૃત્વથી આ બધી પ્રગતિ કરી રહ્યા છીએ. તો વાત થઈ ગયા સત્રની અમારી ઉપલબ્ધિઓની, જેની આપણે ડોક્યુમેન્ટરી જોઈ. રોહિણીભાઈ પણ એના વિશે વાત કરી, સરે પણ વાત કરી, અને વધારે એમાં પ્રકાશ નથી નાખતો હું. પણ આવનારા સમયની જો વાત કરું તો સર, અમારું બધું જ કામ અપ ટુ એન્ડ આયોજિત, એવું કશું ના હોય કે અમારે ધડાધડી કરવાની હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આઈસ્ક્રીમ આવ્યો તો એ પણ આયોજનના એક ભાગ રૂપે આવે. એમાં ફિક્સ જ હોય દરેકનું કામ કે કોણે ચમચી આપવાની છે ને કોણે કપ આપવાના, કોણે ટ્રે પકડવાની. બહુ પૂર્વ આયોજિત અને બહુ સિસ્ટમેટિકલી અમારું કામ ચાલતું હોય એટલે એક તો મજા આવે છે. હું તો માત્ર એક ચક્રનો એક નાનો એવું તાંતો છું કે જે એમાં કામ કરી રહ્યો છું.